નમસ્તે, સ્વાગત છે તમારું આ બુનિયાદી સ્ટડી ચેનલમાં। આજે આપણે સમાજશાસ્ત્ર શિક્ષણ પદ્ધતિશાસ્ત્રના પ્રશ્ન જવાબ જોવાના છે। જે સમાજશાસ્ત્રની જે ટાટ એચએસની મેન્સ એક્ઝામ હોય છે તેમાં સમાજશાસ્ત્ર જે વિભાગ બીજો હોય છે તેમાં 2 ગુણના પ્રશ્નોમાં પૂછાય છે। તો આ બધા 2 ગુણના પ્રશ્નો છે। હવે એમાં પ્રશ્ન આપણે શરૂ કરીએ। તો સમાજશાસ્ત્ર શું છે? તો જવાબ જોઈએ તો સમાજ માનવીના સામાજિક સંબંધો, સંસ્થાઓ અને વર્તનનો વૈજ્ઞાનિક અભ્યાસ સમાજશાસ્ત્ર કહેવાય છે। સમાજમાં થતી વિવિધ સામાજિક પ્રક્રિયાઓને સમજવા માટે મદદ કરે છે। ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ, સમાજશાસ્ત્રમાં શિક્ષણ પદ્ધતિશાસ્ત્ર શું છે? તો જવાબ જોઈએ તો વિદ્યાર્થીને અસરકારક રીતે જ્ઞાન આપવાની રીતો, પદ્ધતિઓ અને ઉપાયોનું શાસ્ત્ર શિક્ષણ પદ્ધતિશાસ્ત્ર કહેવાય છે। તે શિક્ષણને સરળ અને રસપ્રદ બનાવે છે। ત્યાર પછી આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ તો સમાજશાસ્ત્રમાં પ્રોજેક્ટ પદ્ધતિ શું છે? જવાબ જોઈએ વિદ્યાર્થીઓને કોઈ કાર્ય અથવા પ્રોજેક્ટ આપીને અનુભવ દ્વારા શીખવવાની પદ્ધતિને પ્રોજેક્ટ પદ્ધતિ કહે છે। આ પદ્ધતિથી વિદ્યાર્થીમાં સ્વઅભ્યાસ અને કાર્યકુશળતા વિકસે છે। ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રમાં ચર્ચા પદ્ધતિ શું છે? જવાબ જોઈએ તો શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે ચર્ચા દ્વારા વિષય સમજાવવાની પદ્ધતિને ચર્ચા પદ્ધતિ કહે છે। આ પદ્ધતિથી વિચારશક્તિ અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે। ત્યાર પછી પાંચમો પ્રશ્ન જોઈએ તો સમાજશાસ્ત્રમાં વ્યાખ્યાન પદ્ધતિ શું છે? જવાબ જોઈએ તો શિક્ષક દ્વારા મૌખિક રીતે વિષયનું વિસ્તૃત સમજણ આપવામાં આવે તેને વ્યાખ્યાન પદ્ધતિ કહે છે। ઓછી સમયમાં વધુ માહિતી આપવા માટે આ પદ્ધતિ ઉપયોગી છે। ત્યાર પછી પ્રશ્ન 6 છે, સમાજશાસ્ત્રમાં શિક્ષણ સહાયક સાધનોનું મહત્ત્વ શું છે? તો જવાબ જોઈએ શિક્ષણ સહાયક સાધનો પાઠને રસપ્રદ, સરળ અને સ્પષ્ટ બનાવે છે। વિદ્યાર્થીઓને વિષય ઝડપથી સમજવામાં અને લાંબા સમય સુધી યાદ રાખવામાં મદદ મળે છે। ત્યાર પછી 7મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રમાં પાઠ આયોજન શું છે? જવાબ જોઈએ તો શિક્ષક પાઠ ભણાવતા પહેલાં હેતુ, પદ્ધતિ, સાધનો અને સમયનું આયોજન કરે છે તેને પાઠ આયોજન કહે છે। સારા પાઠ આયોજનથી શિક્ષણ અસરકારક બને છે। ત્યાર પછી 8મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રમાં મૂલ્યાંકન એટલે શું? જવાબ જોઈએ વિદ્યાર્થીના જ્ઞાન, સમજ અને પ્રગતિનું માપન કરવાની પ્રક્રિયાને મૂલ્યાંકન કહે છે। તે શિક્ષણની સફળતા જાણવા મદદરૂપ બને છે। ત્યાર પછી 9મો પ્રશ્ન જોઈએ તો સમાજશાસ્ત્રમાં ગ્રુપ ચર્ચાનું મહત્ત્વ શું છે? જવાબ જોઈએ ગ્રુપ ચર્ચાથી વિદ્યાર્થીઓમાં વિચાર વિમર્શ કરવાની ક્ષમતા વધે છે, સાથે સાથે આત્મવિશ્વાસ, સહકાર અને અભિવ્યક્તિ શક્તિનો વિકાસ થાય છે। ત્યાર પછી 10મો પ્રશ્ન જોઈએ, સમાજશાસ્ત્રમાં બ્લેકબોર્ડનું મહત્ત્વ શું છે? જવાબ જોઈએ બ્લેકબોર્ડ શિક્ષણનું મહત્ત્વપૂર્ણ સાધન છે। તેના દ્વારા મુદ્દાઓ, આકૃતિઓ અને ઉદાહરણો સરળતાથી સમજાવી શકાય છે। ત્યાર પછી 11મો પ્રશ્ન જોઈએ, સમાજીકરણ એટલે શું? જવાબ જોઈએ વ્યક્તિ સમાજના નિયમો, મૂલ્યો અને પરંપરાઓ શીખે તે પ્રક્રિયાને સમાજીકરણ કહે છે। આ પ્રક્રિયા વ્યક્તિને સારો નાગરિક બનાવે છે। ત્યાર પછી 12મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રમાં નિદર્શન પદ્ધતિ શું છે? જવાબ જોઈએ વસ્તુ, ચિત્ર અથવા ક્રિયાને દેખાડીને શીખવવાની પદ્ધતિને નિદર્શન પદ્ધતિ કહે છે। આ પદ્ધતિથી વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ અનુભવ મળે છે। ત્યાર પછી 13મો પ્રશ્ન જોઈએ, સમાજશાસ્ત્રમાં પ્રવાસ પદ્ધતિ શું છે? જવાબ જોઈએ વિદ્યાર્થીઓને ઐતિહાસિક, સામાજિક અથવા શૈક્ષણિક સ્થળોની મુલાકાત કરાવીને શિક્ષણ આપવાની પદ્ધતિને પ્રવાસ પદ્ધતિ કહે છે। તેનાથી વ્યવહારુ જ્ઞાન મળે છે। ત્યાર પછી 14મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રમાં ગૃહકાર્યનું મહત્ત્વ શું છે? જવાબ જોઈએ ગૃહકાર્યથી વિદ્યાર્થીઓમાં સ્વ અભ્યાસની ટેવ પડે છે। તે પાઠનું પુનરાવર્તન કરવામાં અને જ્ઞાન મજબૂત બનાવવામાં મદદ કરે છે। ત્યાર પછી 15મો પ્રશ્ન જોઈએ, સમાજશાસ્ત્રમાં દ્રશ્ય શ્રાવ્ય સાધનો શું છે? જવાબ જોઈએ
જે સાધનો દ્વારા જોઈ અને સાંભળી બંને રીતે શિક્ષણ મળે તેને દ્રશ્ય શ્રાવ્ય સાધન કહે છે, જેમ કે ટીવી, પ્રોજેક્ટર અને વિડીયો. ત્યાર પછી 16મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રમાં રચનાત્મક મૂલ્યાંકન શું છે? જવાબ જોઈએ. શિક્ષણ દરમિયાન સતત લેવાતું મૂલ્યાંકન રચનાત્મક મૂલ્યાંકન કહે છે. તે વિદ્યાર્થીની પ્રગતિ અને ખામીઓ જાણવા ઉપયોગી છે. ત્યાર પછી 17મો પ્રશ્ન જોઈએ. સમાજશાસ્ત્રમાં સમાપન મૂલ્યાંકન શું છે? જવાબ જોઈએ. અભ્યાસક્રમ પૂર્ણ થયા પછી લેવાતી પરીક્ષા અથવા મૂલ્યાંકનને સમાપન મૂલ્યાંકન કહે છે. તે વિદ્યાર્થીની સમગ્ર સિદ્ધિ દર્શાવે છે. ત્યાર પછી 18મો પ્રશ્ન જોઈએ. સમાજશાસ્ત્રમાં પાઠ્યપુસ્તકનું મહત્ત્વ શું છે? જવાબ જોઈએ. પાઠ્યપુસ્તક વિદ્યાર્થીઓ માટે જ્ઞાનનું મુખ્ય સાધન છે. તેમાં વિષયવસ્તુ સરળ અને ક્રમબદ્ધ રીતે આપવામાં આવે છે. ત્યાર પછી 19મો પ્રશ્ન છે, શિક્ષકના મુખ્ય ગુણ કયા હોય છે? જવાબ જોઈએ. શિક્ષક જ્ઞાનવાન, શિસ્તબદ્ધ, સહનશીલ અને પ્રેમાળ હોવો જોઈએ. સાથે સાથે સમજાવવાની સારી કુશળતા પણ હોવી જોઈએ. ત્યાર પછી 20મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રનું મહત્ત્વ શું છે? જવાબ જોઈએ. સમાજશાસ્ત્ર દ્વારા સમાજની રચના, સમસ્યાઓ અને માનવીના સંબંધો સમજાવવામાં મદદ મળે છે. તે સારા નાગરિક ઘડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તો આ રીતના 20 પ્રશ્ન છે. તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.